હિન્દુ સક્સેશન એક્ટ પ્રમાણે પ્રોપર્ટી કોને મળે એ આપણે વાત કરી. ત્યારે મેં તમને કીધેલું હતું કે અપવાદ એવા કંઈક છે કે જેની અંદર આ રૂલ લાગુ નહીં પડે. એમાં પહેલું છે કોમન ટેનન્સી. કોઈ બે વ્યક્તિએ હસબન્ડ વાઈફ રિલેટિવ એમણે કોઈ પ્રોપર્ટી જોઈન્ટ ઓનરશિપમાં લીધી હોય, એમનો ઇક્વલ રાઇટ્સ હોય, ઇક્વલ ઇન્ટરેસ્ટ હોય, એટલે કે 50-50% પ્રોપર્ટી છે, એ પ્રોપર્ટીના પૈસા પણ બંને ઇક્વલ આપેલા છે, એમનું રીપેમેન્ટ કંઈક હોય, એમના નામે લોન કંઈક હોય, તો બોરોવિંગ્સ અને કો બોરોવિંગ્સમાં એ બંનેનો ઇક્વલ શેર છે. એવી પ્રોપર્ટીની અંદર જ્યારે હસબન્ડનું ડેથ થાય છે તો એ પ્રોપર્ટીનો હિસ્સો એમના જે વાઇફ છે 50%માં એમને મળે છે, નહીં કે એમના છોકરા કે એમના મધરને. કારણ કે આ એક અપવાદ છે કોમન ટેનન્સીનો. આવો જ એક બીજો અપવાદ છે એ છે ઇન્સ્યોરન્સ. એટલે કે ઇન્સ્યોરન્સમાં જ્યારે કોઈ નોમિનીનું નામ લખેલું હોય અને કોઈ વ્યક્તિની ડેથ થાય તો એમના ઇન્સ્યોરન્સના પૈસા એ નોમિનીને મળતા હોય. પછી કદાચ એ નોમિનીમાં એમના ભાઈનું નામ લખેલું હોય, કઝિનનું નામ લખેલું હોય, ફાધરનું નામ લખેલું હોય, વોટ એવર, બટ ઇન્સ્યોરન્સની અંદર જે નોમિની હશે એમને જ પૈસા મળશે. અને હજુ એક ત્રીજું છે એ છે વિલ. જ્યારે પણ કોઈ વ્યક્તિએ વસિયતનામું બનાવેલું હોય તો વસિયતનામાની અંદર જે કંઈ ઉલ્લેખ કરેલો હોય, કોઈ થર્ડ પાર્ટી વ્યક્તિનો ઉલ્લેખ કરેલો હોય, કોઈ ટ્રસ્ટનો ઉલ્લેખ કરેલો હોય, તો પ્રોપર્ટીનો તમામે તમામ હક અને હિસ્સો એ વસિયતનામા મુજબ મળે છે. આ ત્રણ મુખ્ય અપવાદ છે હિન્દુ સક્સેશન એક્ટના.